નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સૌરાષ્ટ્રના 29 ડેમમાં નવા નીરની આવક, 18 ડેમ અડધા ભરાયા, 4 ડેમ હજુ ખાલીખમ। રાજકોટના ન્યારી 2 ડેમ હેઠળના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના। જીકાસમાં ફોર્મમાં સુધારા માટે પ્રક્રિયા કરાઈ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 59 કોલેજના પ્રથમ રાઉન્ડમાં 4580 માંથી 4000 સીટ ખાલી। વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થાય તેવા કોઈ પ્રયત્નો નહીં। નવા નીરની આવક નોંધાઈ। સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની સપાટી 17.35 ફૂટની થઈ। બાગાયત ખાતાની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। 15 ઓગસ્ટ સુધી ગ્રોમર ફ્રૂટ ક્રોપ અંતર્ગત અરજી થશે। ભાવનગર શહેરમાં વરસાદમાં 41% ઘટ। જિલ્લામાં પણ વરસાદમાં 16.38% ઘટ રહી। ગુજરાત યુનિવર્સિટીમાં જાપાનીઝ ડેલિગેશને મુલાકાત લીધી હતી। 11 લોકોનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીને મુલાકાતે આવ્યું હતું। ડેલિગેશને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર કરવામાં આવશે। આ ઉપરાંત જાપાનીઝ યુનિવર્સિટી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU કરશે। બીજી તરફ નજર કરીએ તો વરસાદ ખેંચી લાવે તેવી સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ જેવી 3 સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત નજીક પહોંચી છે, જેની અસરોથી આગામી 24-48 કલાક દરમિયાન અમદાવાદમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતાઓ। જીકાસ દ્વારા વિવિધ પ્રવેશ અંગે તારીખ લંબાવી અને ફરી પોર્ટલ ખુલ્લું મૂકી, તેમજ અગાઉ 2 પ્રવેશ રાઉન્ડ યોજાયા હતા। મંગળવારે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રવેશનો 3જો રાઉન્ડ શરૂ કરાયો છે, જેનું ફોર્મ મેળવવા સિવાયની તમામ પ્રક્રિયા ઓફલાઈન રહેવાની છે। જે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરેલા હોય તેવા વિદ્યાર્થીઓએ નવું ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી। મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે મોડાસાથી મવડી બસને લીલી ઝંડી આપવામાં આવી હતી। મોડાસાથી મવડીનું અંતર 93 કિલોમીટર છે અને ભાડું 60 રૂપિયા છે। ઉપરોક્ત પ્રસંગે સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજ, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, સરકારી આગેવાન વિનોદભાઈ શાહ તથા શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બસ મોડાસાથી બપોરે 12 વાગે મોડાસાથી ઉપડશે અને 3 વાગે મવડીથી પરત આવશે। સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજના પ્રયત્નોથી બસ ચાલુ કરવામાં આવી। મોડાસાથી રણુજા બસ ચાલુ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું ચોમાસું સત્ર તારીખ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન મળે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે સત્તાવાર નિર્ણય બાકી છે। સત્રના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે 3જી વાર ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। બીજી તરફ નજર કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાને 1 માસ પૂર્ણ થયો ગણાય। 15 જૂનથી 15 જુલાઈ ત્યારે ભાવનગર શહેરમાં આ વર્ષે વરસાદમાં 41%ની ઘટ રહી ગઈ છે, જ્યારે ભાવનગર જિલ્લામાં વરસાદમાં 16.38%ની ઘટ રહી ગઈ છે। ભાવનગર જિલ્લામાં ગત વર્ષે આ સમયગાળામાં સરેરાશ 363 મીમી એટલે કે કુલ વરસાદના 58.83% વરસાદ વરસી ગયો હતો। વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં ફળપાકનું વાવેતર વિસ્તાર વધે તેવા આશયથી બાગાયત ખાતા દ્વારા ગ્રોમર ફ્રૂટ ક્રોપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પાકના વાવેતરમાં સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે, જેની ઓનલાઈન અરજીઓ તારીખ 16 જુલાઈ તેમજ 15 ઓગસ્ટ સુધીમાં વેબસાઇટ પરથી કરી શકાશે। ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજો નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે, તે ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે। ડેમમાં પાણીની સપાટી 17.35 ફૂટે પહોંચી હતી। ભાદર ડેમની ઊંડાઈનું લેવલ 34 ફૂટ છે। આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે।
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અંદાજે 59 બીએડ કોલેજોમાં આ વર્ષે ભરવાપાત્ર 4000 બેઠકોમાંથી અડધોઅડધ બેઠકો ખાલી રહે તે પ્રકારના નિર્દેશો એડમિશનના પ્રથમ રાઉન્ડ બાદ જાણવા મળ્યા હતા. લાંબા સમયથી શાળામાં શિક્ષકોની ભરતી થતી નહીં હોવાને લીધે તેમજ ટેટાટની પરીક્ષા પાસ કર્યા બાદ મામૂલી ફિક્સ પગારમાં નોકરી કરવાની સરકારી નીતિને લીધે બીએડના અભ્યાસક્રમમાંથી પણ વિદ્યાર્થીઓને રસ ઉડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન જીકાસમાં ફોર્મ ભરવામાં ભૂલ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ થયા બાદ સુધારો સૂચવવામાં આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભાદર, આજી સહિત 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટના જીવાદોરી સમાન આજી, ભાદર, ન્યારી, સોડવદર, ફોફળ, મોજ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. હાલ ડેમની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રના 18 ડેમમાં 50%થી વધુ જળસપાટી જોવા મળી રહી છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.